નમસ્કાર. ચાલો આજના ટોચના કરંટ અફેર્સના આ 2 મિનિટના સુપરફાસ્ટ રાઉન્ડઅપમાં ફટાફટ ડાઇવ કરીએ. સમય ઓછો છે. આપણે બધા જ મુદ્દાઓ વીજળીની ગતિએ કવર કરીશું. શરૂઆત કરીએ રાષ્ટ્રીય અને આર્થિક સમાચારોથી. રેડી? પીએમ મોદીએ યુપીમાં જંગી 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. એકદમ ગેમ ચેન્જર. આ 36,230 કરોડનો પ્રોજેક્ટ 12 જિલ્લાઓને જોડે છે. 12 કલાકની મુસાફરી હવે માત્ર 6 કલાકમાં. હવે આ જુઓ, પંચાયતી રાજ ઇન્ડેક્સમાં ત્રિપુરાએ બાજી મારી છે. કેરળ અને ઓડિશા પણ પાછળ નથી. ઇકોનોમીમાં સેબીએ રોકાણકારો માટે મિશન જાગરૂક લોન્ચ કર્યું. ઉડુપીને જેમ્સ ઇન્સ્ટિટ્યૂટ મળી અને મોબીક્વિકને એનબીએફસી લાયસન્સ. સારું, હવે જઈએ સીધા સ્પોર્ટ્સ તરફ. આજે રમતગમત જગતમાં કેટલાક મોટા ઐતિહાસિક રેકોર્ડ્સ તૂટ્યા છે. કિંગ કોહલીનો જાદુ. વિરાટ આઈપીએલમાં 9,000 રન ફટકારનાર ઇતિહાસનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. અદ્ભુત ખરું ને? પીવી સિંધુ બીડબ્લ્યુએફ પેનલનું નેતૃત્વ કરશે, ગોવા સેફ ચેમ્પિયનશિપ હોસ્ટ કરશે અને આપણી મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ જીત્યો. રાઈટ. હવે આપણે ગ્લોબલ ડિફેન્સની વાત કરીએ. દુનિયાભરની સૈન્ય તાકાતમાં અત્યારે મોટા ફેરફારો થઈ રહ્યા છે. લેટેસ્ટ SIP-RI રિપોર્ટ પ્રમાણે સૈન્ય પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત હવે 5મા નંબરે છે. આપણો ડિફેન્સ ખર્ચ લગભગ 9% ઉછળીને $92.1 બિલિયન સુધી પહોંચી ગયો છે. બહુ મોટો આંકડો. બીજું, UAE OPEC છોડી રહ્યું છે. IRCTC ભૂતાન માટે સ્પેશિયલ ટૂર લાવ્યો અને એક્વાડોરના વિદેશ મંત્રી ભારતમાં છે. ચાલો ફટાફટ નજર કરીએ આજના કેટલાક ખાસ એવોર્ડ્સ, કલા અને ઐતિહાસિક પ્રથમ સિદ્ધિઓ પર. રિતિકા શ્રી દેશના પહેલા ટ્રાન્સજેન્ડર એમ્પાયર બન્યા. દિલીપ કુમાર સેલના નવા સીવીઓ બન્યા અને સુરજ્યોત્સના એવોર્ડ અપાયા. 2 મરાઠી ફિલ્મો કાન્સ ફેસ્ટિવલમાં ગઈ છે. જાણીતા પંજાબી લેખક દલીપ સિંહનું નિધન અને ઇન્ટરનેશનલ ડાન્સ ડે ઉજવાયો. ક્વિક રિકેપ. લદ્દાખમાં 5 નવા જિલ્લા બન્યા, તમિલનાડુમાં પ્રાચીન અશ્મી મળ્યા, નાઇજીરિયામાં ફૂડ ક્રાઇસિસ અને લિબિયામાં તેલ મળ્યું. જતા જતા એક સવાલ. બંધારણનો કયો આર્ટિકલ સંસદને નવા રાજ્યો બનાવવાની સત્તા આપે છે? કમેન્ટ્સમાં જણાવો.